દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પોતાની માલિકી ગણાતા ધન્વંતરી બંગલો સત્તાવાર રીતે પૂર્વ વીસી વિજયકુમાર દ્વારા ખાલી કરવામાં આવતા ધન્વંતરી બંગલો આઝાદ થયો છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની માલિકી ગણાતી ધન્વંતરી બંગલો ઉપર પૂર્વ વીસી પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે કબજો જમાવ્યો હતો, જે સંદર્ભમાં પ્રોફેસર સતીશ પાઠક, વિવિધ વિદ્યાર્થી સંગઠનો અને સાંસદ સહિત અનેક આગેવાનોએ ધન્વંતરી બંગલો ખાલી કરવા માટે અનેક આંદોલનની સાથે સાથે વિજયકુમાર શ્રીવાસ્તવની કાર્યનીતિને વખોડતા નિવેદનો આપ્યા હતા, જેમાં 2 દિવસ પૂર્વે વિદ્યાર્થીઓએ વીસી બંગલાની અંદર જઈને બંગલો ખાલી કરવા માટે 3 કલાક જેટલું આંદોલન કર્યું હતું, જેમાં વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલ 15મી તારીખ સુધીમાં વિજયકુમાર શ્રીવાસ્તવ બંગલો ખાલી કરી દેશે તેવી ખાતરી આપ્યા બાદ વિદ્યાર્થીઓએ આંદોલનને અટકાવ્યું હતું, જેમાં બપોરના સમયે પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવે તેમનો સામાન છોટા હાથે ટેમ્પો મારફતે હટાવ્યો અને પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ પોતાના પરિવાર સાથે ખાનગી કારમાં જતા નજરે ચડ્યા હતા। આમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના માથે લાગેલું વિજયકુમાર શ્રીવાસ્તવ નામનું ગ્રહણ સત્તાવાર રીતે હટી ગયું હતું।